वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 9મી સપ્ટેમ્બર 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્યનું 15મું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ. એના અંતિમ ભાગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા પણ છીએ. આના વચનામૃતનું શીર્ષક છે પાટો ગોઠ્યાનું. જ્યાં સુધી સત્સંગમાં આવ્યા પછી પાટો ન ગોઠે ત્યાં સુધી ભજનનું સુખ ના આવે, ભક્તિનું સુખ ના આવે, સેવાનું અને સત્સંગ કરવાનું સુખ ના આવે, આજ્ઞા પાળવાનું સુખ ના આવે, ધ્યાન કે માનસિક કરવાનું પણ સુખ ના આવે. કારણ કે અનાદિકાળથી જીવાત્માને પંચ વિષય માયાની લાતો એવી વાગી છે ને એવા ઘા વાગ્યા છે અને ઘાની રૂજ હજી સુધી આવી નથી. તો ઘાની રૂજ આવે કઈ રીતે અને ભજન સ્મરણનું સુખ આવે કઈ રીતે? શ્રીજી મહારાજે કહ્યું કે 9 પ્રકારની જે ભક્તિ છે એમાંની જે કઈ ભક્તિ તમને વધારે પ્રિય હોય, યોગ્ય લાગતી હોય અને એના દ્વારા ભગવાનના સ્મરણની અંદર, ભગવાનના ભજનમાં, ભગવાનના ધ્યાન અને માનસીમાં, ભગવાનની મૂર્તિમાં મન ચોંટી જતું હોય, એ ભક્તિ તમારે દ્રઢ કરીને રાખવી કે એ ભક્તિ દ્વારા તમારા ઘાવ છે રૂજાય છે અને ભજન સ્મરણનું સુખ આવે છે, આનંદ આવે છે. અંતિમ ભાગ આજે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ. તે જ્યારે નવદા ભક્તિમાં એલી જે ભક્તિ કરતા થતા એ પંચવિષયના ઘાની પીડા ન રહે અને પંચ વિષયનું સ્મરણ ન થાય, એ જ એને પાટો ગોઠો જાણવું અને એ જ એને ભજન સ્મરણનું અંગ દ્રઢ જાણવું. પછી અંગમાં રહીને ભગવાનની માનસી પૂજા કરવી, નામ સ્મરણ કરવું, જે કરવું તે એ પોતાના અંગમાં રહીને કરવું, તો એને અતિશય સમાસ થાય. અંતરમાં આપણને સમાસ થાય એટલે શું? જગત સંબંધી વિષયોના સંકલ્પ વિકલ્પ વિરામ પામી જાય, ગૌણ થઈ જાય. વિરામ પામી જાય એનો અર્થ એવો નથી કે આપણને બપોરનો 1-2 વાગ્યાનો સમય થયો એટલે ભૂખ લાગે તો જમવું નહીં, એવું નથી. ભૂખ લાગે અને જમવું પણ પડે. નિદ્રા આવે અને ઝોલા આવે તો સૂવું પણ પડે. 2-5 માઇલની મુસાફરી કરી હોય, ચાલતા ચાલતા થાક લાગે તો આરામ પણ કરવો પડે. પરંતુ ભગવાન, આધ્યાત્મિકતા, ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ એ ગૌણ ન થાય અને પ્રધાનપણે વર્ત્યા કરે તો સમજવું કે આપણને અંતરમાં ભજન કરતા કરતા, સત્સંગ કરતા કરતા સમાસ થયો છે. 9 પ્રકારની ભક્તિમાંથી એ કોઈ પણ ભક્તિ આપણને વાલી લાગતી હોય ને કરવાનું ગમતું હોય, મહારાજે મોકળું મેદાન મૂક્યું છે કે આમાંથી તમને જ્યાં ચરવું હોય ત્યાં ચરો.
આ 9 પ્રકારની ભક્તિમાંથી જે ભક્તિ તમને યોગ્ય લાગતી હોય ને જેનાથી તમને અંતરમાં સમાસ થતો હોય ને પંચ વિષયના ગાઢ સંકલ્પ બંધ થઈ જતા હોય એ કરો. તાળી વગાડીને ધૂન ગાઓ, કીર્તન ગાઓ, ભજન ગાઓ, ચોકો સાફ કરો, રસોડાની સેવા કરો, ગૌશાળાની સેવા કરો, બુટ ચપ્પલની સેવા કરો, વાસણ ઉટકો, કથા વાર્તા સાંભળો, કથા વાર્તા કરો, ગોષ્ઠી કરો, સત્શાસ્ત્રનું વાંચન કરો. આ ઘણી પ્રકારની આધ્યાત્મિક ક્રિયાઓ છે કે જે કરવાથી આપણા મનમાં રહેલા પંચ વિષયના રાગ છે ઓછા થાય છે. ભજન કરવાથી વિષયના રાગ ઓછા થાય છે, એમાં રહેલી આસક્તિ ઓછી થાય છે. અને એમ કરતા 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 સંત અને ભગવંતનો આપણા ઉપર રાજીપો થાય, કૃપા દ્રષ્ટિ થાય અને આશીર્વાદ મળી જાય તો આ બધા પંચવિષયના ઘાની પીડા ટળી જાય, આપણો દેહભાવ પણ ટળી જાય, સ્વભાવ પ્રકૃતિની વાસના પણ બળી જાય અને આપણને ભજન કર્યા વગર રહી શકાય નહીં. જેમ શ્વાસ લીધા વગર રહી શકાતું નથી એવી રીતે ભજન વગર ન રહેવાય, સેવા વગર ન રહેવાય, સત્સંગ વગર ન રહેવાય, કથા વાર્તા કર્યા સાંભળ્યા વગર રહી શકાય નહીં. યોગી બાપા સવારના 5:15 વાગે ઉઠીને તરત જ મંગલ પ્રવચન કરતા અને યોગી બાપાનું પ્રવચન સાંભળવા માટે આજુબાજુના વિસ્તારના ઘણા બધા હરિભક્તો વહેલા ઉઠીને બાપાનું પ્રવચન સાંભળવા માટે આવતા. ઉઠતાની સાથે ભગવાનના મહિમાની વાતો થાય, ધર્મ નિયમની વાતો થાય, નિષ્ઠાની વાતો થાય, ગુરુહરિના ચરિત્રોની વાતો થાય, નિષ્કુળાનંદ કાવ્ય વંચાતું હોય કે ભક્ત ચિંતામણી ગ્રંથ વંચાતો હોય કે બીજા ગ્રંથો વંચાતા હોય અને એના ઉપર યોગી બાપા અદભુત રીતે વાતો કરે ત્યારે આખો દિવસ આપણો સારો જાય. અને દિવસ દરમિયાન આપણે વ્યવહારિક, વ્યવસાયિક, દૈહિક કંઈ પણ ક્રિયા કરીએ એની અંદર આપણને ભગવાનનું અને સંતોનું અનુસંધાન રહ્યા કરે. એટલે પાટો ગોઠવો એ અતિ અગત્યની બાબત છે. વર્ષોના સત્સંગ પછી પણ ઘણાનો પાટો ગોઠવો હોતો નથી. નિષ્ઠાનો પાટો ન ગોઠે, ગડબડ ગોટા અને પ્રભુ મોટા, ચાલો બધી જગ્યાએ ચોખા મૂકતા ફરતા હોય અને ક્યાંય જાતનો નેઠો નહીં, કોઈ નિશ્ચય નહીં કે એક ધ્યેય કે નિશાન પણ નહીં, એ બધી જગ્યાએ વાહ વાહ કરે. યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે કે ગામની અંદર તો તે વખતે નાના ગામમાં તો થિયેટર ક્યાંથી હોય, મોટા શહેરમાં નહોતા આવ્યા. જૂના જમાનાની વાતો કે 12 મહિને એક બે વખત ભવાઈ કરવાવાળા ભવૈયા આવે અને પુરુષ હોય એ સ્ત્રીનો દેહ ધારણ કરે ને જુદી જુદી પ્રકારની ભવાઈ કરે, ભૂંગળ વાગે ને ઢોલકા વાગે ને તે વખતે આ જોવાવાળામાંથી ઘણા બધા કિકિયારી પણ કરે ને હાથ ઊંચો કરીને બેઠા હોય ત્યાંથી અડધો ફૂટ ઊંચા થઈ જાય, થવા દો થવા દો થવા દો, વાહ વાહ કર્યા કરે. અને પછી એના એ માણસ 2-5 દિવસ પછી સારંગપુર મંદિરમાં જાય ને ત્યાં કથા વાર્તા થતી, ત્યાં કે વાહ ભાઈ વાહ, થવા દો થવા દો. અહીંયા પણ થવા દો ને ત્યાંય થવા દો, ત્યાંય આનંદ લેતો હોય ને અહીંયા આનંદ લેવા માટે આવે. તેવી રીતે થાય તો પછી ભજન સ્મરણનું સુખ ના આવે. એટલા માટે મહારાજે આપણને કહ્યું કે કથા વાર્તા કરીએ, સાંભળીએ, એની અંતરદૃષ્ટિ કરીએ, મનન કરીએ, નિધિધ્યાસ કરીએ, ત્યાર પછી વાતો સાંભળી એનો આપણને સાક્ષાત્કાર થાય, એની દ્રઢતા થાય. સ્વામિનારાયણ બોલીએ તો છીએ પણ સ્વામિનારાયણ કોણ ને સ્વામિનારાયણ પ્રગટ કઈ રીતે છે, આવા સંત છે, ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ કઈ રીતે છે, એ શાસ્ત્રો વાંચીએ, કથા વાર્તા સાંભળીએ, એનું મનન ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે, મહારાજના વચનમાં વિશ્વાસની અંદર દ્રઢતા થાય. હવે આગળનો ભાગ આપણે વાંચીએ. અને એ જેને ભજન સ્મરણનું અંગ દ્રઢ જાણવું, પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામ સ્મરણ કરવું, જે કરવું તે પોતાના અંગમાં રહીને કરવું તો એને અતિશય સમાસ થાય. અને જો પોતાના અંગને ઓળખે નહીં તો જેમ ઘાયલને પાટો ગોઠે નહીં અને સુખ ન થાય તેમ એને ભજન સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય. અને પંચ વિષયના જે ઘા એને લાગ્યા હોય
તેની પીડા ટળે નહીં. મહારાજે કહ્યું કે આપણું પોતાનું અંગ ઓળખી રાખવું જોઈએ. વર્ષો પહેલા દાદર મંદિરની અંદર યોગી બાપા મહિનો દોઢ મહિનો રોકાતા. સવારના મંગલ પ્રવચન તો થાય, પરંતુ નાસ્તા પાણી કર્યા પછી પાછા બાપા 8 વાગે ઉપર યજ્ઞ પુરુષ વ્યાખ્યાન હોલ ટી આકારનો હતો, એમાં પધારે અને ત્યાં પછી વચનાવત વાંચે, ડોક્ટર સ્વામી વાંચે, ઈશ્વરભાઈ દેસાઈ વાંચે અને બીજા ઘણા બધા હરિભક્તો પણ પાસે વંચાવતા. યોગી બાપા ખોખારો ખાતા ખાતા વાતો કરે, ડોલતા ડોલતા. શિયાળાનો સમય હોય તો યોગી બાપા તો 2 ધાવડા ઓઢીને બેઠા હોય, લાંબા પગ કરીને, બાજુમાં સગડી પણ હોય ને થૂકદાની પણ હોય, અને ખોખારો ખાય અને કપ નીકળે તો બધાની વચ્ચે થૂકદાનીમાં થૂકે પણ ખરા. અને તે વખતે આ પાટો ગોઠિયાની વાત નીકળે અને અંગની વાત નીકળે એટલે તરત જ એક નાના સાધુ, બટકા સાધુ હતા, ગુણાતી ચરણ, એટલે તરત યોગી બાપા એની સામે પૂછે જોઈને, ગુણાતીત તમારું કયું અંગ? એને પછી રમૂજી સ્વભાવના હતા કે બાપા મારે તો શરદીનો અંગ છે. યોગી બાપા ખડખડાટ હશે, ગુરુ આ અંગની વાત નથી, કથા વાર્તાનું અંગ છે, સેવાનું અંગ છે, ભક્તિનું અંગ છે, શેનું અંગ છે? આપણે અંગ પોતાનું ઓળખી રાખવું જોઈએ. અને એ અંગમાં રહીને જો ભક્તિ કરીએ તો આપણને સમાસ થાય અને પંચવિષયના ઘા આપણને લાગ્યા છે, એની જે પીડા છે, એની જે વેદના છે એ ઓછી થઈ જાય, ટળી જાય. ત્યારે સ્વામી મહારાજે કહ્યું કે જેમ ઘાયલને પાટો ગોઠે એમ આપણને પણ આ સત્સંગમાં ગોઠી જાય. સત્સંગ આપણને ગમે, સત્સંગ કરવો ગમે, કથા વાર્તા કરવી સાંભળવી ગમે, વાસણ ઉટકવા ગમે, ચોકો સાફ કરવો ગમે, શાક સુધારવું ગમે, બૂટ ચપ્પલની સેવા પણ ગમે, ઘણું બધું ગમે. ભગવાન સંબંધી કંઈ પણ ક્રિયા કરવાની હોય તે આપણને ગમે ને તો સમજો કે આપણો પાટો નથી ગોઠવો. પાટો ગોઠે તો પછી ભજન સ્મરણનું આપણને સુખ આવે. તેમને ભજન સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય અને પંચવિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહીં. માટે નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહીં, ત્યારે તે હરિભક્તને એમ જાણવું છે મારું તો એ જ અંગ છે. પછી તે જાતની ભક્તિ અને પ્રદાન રાખવી એ સિદ્ધ વાર્તા, સિદ્ધાંત વાર્તા છે. સિદ્ધાંત વાર્તા બતાવી મહારાજે કે પોતપોતાના અંગમાં રહીને ભક્તિ કરવી અને એમાં જ સમાસ થાય અને એમાં જ ભગવાનની મૂર્તિમાં આપણું મન લાગેલું રહે. એટલે મૂળ મુદ્દો એટલો છે કે નવધા ભક્તિ કરવી જરૂરી છે અને નવધા ભક્તિ કરવાથી જ આપણને આ વિષયના ઘા વાગ્યા છે, એનું દર્દ થાય છે, પીડા થાય છે, તે ઓછા થાય છે. અહીંયા આગળ આ વચનામૃતની સમાપ્તિ થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે હે ગરડા અંત પ્રકરણનું 15મું વચનામૃત જે તે થયું. આગળના વચનામૃતનો પ્રારંભ આપણે આવતીકાલે કરીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.